એક વ્યક્તિ હોસ્પિટલની અંદર કચરા પોતાની નોકરી કરતો અને એની પત્ની છે ને એ ગંભીર બીમારીથી પીડિત હતી। હવે એની જોડે એટલા બધા પૈસા નહોતા કે પોતાની પત્નીનો ઈલાજ કરાવી શકે ને દવા કરાવી શકે, પણ જે પગાર આવતો ને એની અંદરથી ઘરનો ખર્ચો કાઢીને જે વધતા ને પૈસા એની અંદર એ પોતાની પત્નીની દવા કરાવતો। બનવાકાળ બન્યું એવું કે કચરા પોતા કરી રહ્યો હતો ત્યારે એને એક પર્સ જડ્યું। હવે પર્સની અંદર પૈસા ઘણા બધા હતા, 50,000થી ઉપર હતા। પછી એને એવું વિચાર્યું કે આ પૈસાથી હું મારી પત્નીની સારવાર કરાવી નાખું, દવા કરાવી નખાવું એટલે એ જે પીડિત છે ને એ બીમારીથી દૂર થઈ જાય। પણ એને એના મા બાપે કીધેલા શબ્દ એને યાદ આવ્યા કે મારા મા બાપે કીધેલા શબ્દ એવા હતા કે ક્યારે છે ને હરામનો રૂપિયો દીકરા ઘરમાં ન લાવતો, ન કે આપણા ઘરની અંદર દુઃખ આવશે। એની પછી કાંઈ પણ ન વિચાર્યું અને એ પર્સ હતું ને એ સીધું ડૉક્ટરના હાથમાં આપી દીધું। જે મેન ડૉક્ટર હતો એમને કીધું કે આ પર્સ મને આ જગ્યાએથી જડ્યું અને આની અંદર પૈસા છે પણ પૈસા મેં ગણ્યા નથી। ત્યારે ડૉક્ટરે પૈસા ગણ્યા, જે વ્યક્તિનો પર્સ હતું એને પર્સ આપ્યું અને ડૉક્ટરના સ્ટાફે અને ડૉક્ટરે ભેગા થઈને નક્કી કર્યું કે આ વ્યક્તિ આટલો ઈમાનદાર છે, એને પૈસા જડ્યા હતા, એની પત્ની બીમાર છે તો એનો ઈલાજ પણ કરાવી શકો, પણ આ વ્યક્તિએ પર્સ આપણને પાછું આપ્યું છે અને જેનું હતું એને પણ આપણે આપી દીધું છે। તો આ વ્યક્તિની પત્ની છે એ ગંભીર બીમારીથી પીડિત છે, તો આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે મળે એ સાથે મળી અને આમની પત્નીની સારવાર આપણે કરાવીએ। એ પત્નીની સારવાર કરી અને એ ગંભીર બીમારીથી એમને દૂર કર્યા અને જેમનું પર્સ હતું એમને પાછું આપ્યું। તો મિત્રો જીવનની અંદર ગમે ત્યારે છે ને લાલચ નહીં રાખવાની, ક્યારે હરામનું લેવાનું નહીં રાખવાનું। બાકી આ વ્યક્તિ જે કંઈ કર્યું એ સારું કર્યું કે ખોટું કર્યું, ડૉક્ટરોએ પણ જે કંઈ કર્યું એ સારું કર્યું કે ખોટું કર્યું, ચોક્કસ કોમેન્ટની અંદર કહેજો। વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરી નાખજો ને વધુ આવા વિડીયો જોવા માગતા હોય ને તો અત્યારે જ એમ્બી રાવલને ફોલો કરી નાખો।